હવામાન વિભાગે 2 દિવસ વાતાવરણ સૂકું રહેવાની કરી આગાહી. ઉત્તર ગુજરાત સહિત મહીસાગર, દાહોદ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. કચ્છ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદની વકી. વિરમગામમાં માર્કેટયાર્ડમાં ડાંગરની ખરીદી અંગે તપાસના આદેશ. અમદાવાદ કલેક્ટરના આદેશથી મામલતદારે તપાસ કરી. ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને પૈસા આપતા પહેલા તપાસ. એમએસપી રિસિપ્ટ વધુ બનતા તપાસ ટીમ બનાવાઈ. પોરબંદરના અરબી સમુદ્રમાં 3000 કિલો ડ્રગ્સ પકડવાનો કેસ. તમામ ઈરાની આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા. પોરબંદર જ્યુડિશિયલ ફર્સ્ટ કોર્ટમાં આરોપીઓને 15 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયા. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના જાતીય શોષણનો કેસ. વિદ્યાર્થીની અસુરક્ષા ચિંતાજનક હોવાનું હાઈકોર્ટે નોંધ્યું. જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ગર્ભવતી મહિલાને ન બેસવા દેવાનો મુદ્દો. સરકારી નોકરી માટેની પરીક્ષામાં મહિલા આખા રાજ્યમાં પ્રથમ આવી. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ચમક્યું મહિલાનું ભવિષ્ય. જીપીએસસીની જાતીય અસંવેદનશીલતાને લઈને મહિલાએ હાઈકોર્ટમાં કરી હતી અરજી. હાઈકોર્ટે 15 દિવસ બાદ ઇન્ટરવ્યુ લેવા કર્યો હતો આદેશ. જૂનાગઢમાં એસઓજી તોડકાંડના કેસમાં વધુ એક ઝડપાયો. તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ. જિલ્લા કોર્ટે દીપ શાહના રિમાન્ડ મંજૂર ન કર્યા. આરોપી દીપ શાહને જેલ હવાલે કરવામાં આવશે. અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. ઓઢવ, નિકોલ, વાડજ અને સોલામાં એસએમસીના દરોડા. એસએમસીના દરોડામાં દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત. કેટલાક બુટલેગર તેમજ અન્ય લોકોની ધરપકડ. અમદાવાદમાં ફરીથી લિસ્ટેડ બુટલેગરો સક્રિય. શહેરમાં અનેક સ્થળો પર દારૂનું વેચાણ.